મિત્રો, ક્યારેક વિચાર્યું છે કે આ અફાટ બ્રહ્માંડ સામે આપણું અસ્તિત્વ કેટલું છે? આજે તમને એક મુઠ્ઠીભર રેતીની એક એવી વાર્તા સંભળાવું કે જે તમારો જોવાનો નજરિયો બદલી નાખશે અને મોટામાં મોટા અહંકારને પણ ઓગાળી દેશે. મિત્રો, અહંકાર એવી વસ્તુ જે છે કે દરેક વ્યક્તિઓમાં હોય છે. કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરે, કોઈક બુદ્ધિ વ્યક્તિ હોય, કોઈ પોતાનો દેખાવો રજૂ કરતો હોય, તો દરેકને પોતાનો અહંકાર હોય છે. તો મિત્રો, અહીંયા એક વાર્તા દ્વારા આપણે સમજીએ. એક વ્યક્તિ દરિયા કિનારે ઊભી છે અને તેના હાથમાં રેતી ભરેલી છે. હવે આ વ્યક્તિ પોતાની સત્તા, સંપત્તિ અને જ્ઞાન પર એમને ખૂબ જ ઘમંડ હતો. તે એમ માનતો હતો કે આખી દુનિયા તેના ઈશારે ચાલે છે, તેના વગર કોઈનું અસ્તિત્વ નથી. હવે આ ઘમંડી માણસ એક સાધુ પાસે જાય છે અને પોતાની ગર્વની બધી વાતો કરે છે, પોતાના વખાણ કરે છે. સાધુએ આ બધી વાતો સાંભળીને તે માણસને દરિયા કિનારે લઈ જાય છે. હવે દરિયા કિનારે જાય ત્યાં પછી સાધુએ નીચે નમીને કિનારેથી એક મુઠ્ઠીભર રેતી ઉપાડી અને એ રેતીને પેલા ઘમંડી માણસને પૂછ્યું, આ આખા સમુદ્ર કિનારાની સરખામણી તારા હાથમાં રહેલી આ મુઠ્ઠીભર રેતીનું શું અસ્તિત્વ છે? પેલો માણસ વિચારમાં પડી જાય છે અને માણસે વિચારીને કહ્યું, કંઈ જ નહીં સાહેબ, આ અફાટ દરિયા કિનારે સામે મારી મુઠ્ઠીની રેતી તો કાંઈ જ નથી. ત્યારે સાધુ હસીને બોલ્યા. સાધુએ કહ્યું, બરાબર આવી જ રીતે આ અનંત બ્રહ્માંડ અને સમયની સામે તારું અસ્તિત્વ પણ આ મુઠ્ઠીભર રેતી જેવું જ છે અને તારો અહંકાર એ પણ રેતીની જેમ જ સમયના વહેણમાં એક દિવસ સરી જશે. જે ઘડીએ તું મુઠ્ઠી ખોલીશ બધું જ ગાયબ થઈ જશે. પેલો ઘમંડી માણસ માથું નમી જાય છે અને પોતાની ભૂલ સમજાય છે. મિત્રો, અહીં આપણે એ યાદ રાખવાનું છે કે આ દુનિયા આપણાથી નથી ચાલતી. આપણે આ દુનિયાનો એક નાનકડો અંશ માત્ર છીએ. મુઠ્ઠીભર રેતી જેવા જીવન પર અહંકાર શેનો?